જનરલી આપણે ડેન્ટિસ્ટ પાસે દાંતની ટ્રીટમેન્ટ માટે વિઝિટ કરીએ ત્યારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પછી અથવા તો કોઈ દાંત ફ્રેક્ચર થઈ ગયા હોય ત્યારે અને અગાઉ કઢાવેલા દાંત આપણે નવા બેસાડવાના છે તો એમાં કેપ કરવામાં આવે છે. તો આપણે કઈ કેપ કરાવવી જોઈએ, તો આજે આપણે થોડું આના વિશે સમજીએ. સૌપ્રથમ તો આપણે અલગ અલગ કેટલા ટાઈપની કેપ આવે એના વિશે થોડું નોલેજ લઈએ. મેઇનલી 3 ટાઈપ્સની આ કવર આવતા હોઈએ છે. જેમ કે મેટલ, કે જે દેખાવમાં સિલ્વર જેવું લાગે છે, જે કોબાલ્ટ ક્રોમિયમ મેટલની બનેલી હોય છે. બીજું જોઈએ તો PFM આવે, કે જેને જનરલી સિરામિક કહેવામાં આવે છે, જેમાં અંદર મેટલ હોય છે અને ઉપર સિરામિકનું લેયરિંગ હોય છે. ત્રીજું જોઈએ તો ઝર્કોનિયમ કેપ આવે છે, કે જે મેટલ ફ્રી હોય છે. આ બધા કેપમાં ડિફરન્સ શું હોય છે, તો આ બધા કેપની બનાવટમાં અને તેના મટીરિયલમાં ડિફરન્સીસ હોય છે. જેમ કે કયું મેટલ યુઝ કરવામાં આવે છે, કયું સિરામિક યુઝ કરવામાં આવે છે અને એમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, એના આધારે એમાં ડિફરન્સ હોય છે. તો મેઇનલી આમાં લુકમાં આપણે જોઈએ તો મેટલ કેપ છે લુકમાં એટલી સારી ન હોય. એના કરતાં PFM છે એ સિરામિક કેપ એ દાંત જેવું જ લાગે છે. અને સૌથી બેસ્ટ આપણે લુકમાં જોવા જઈએ તો ઝર્કોનિયા કેપ હોય છે, કારણ કે સિરામિકમાં અંદર મેટલ આવે છે તો થોડું ઓપેક બની જાય છે અને સફેદ જેવું લાગે છે, જ્યારે ઝર્કોનિયમ છે એ મેટલ ફ્રી હોય છે એટલે ટ્રાન્સલ્યુસન્ટ હોય છે. તો એકદમ આપણે બાજુનો જે દાંત હોય એના જેવો જ આપણે શેડ લાવવો હોય તો એ ઝર્કોનિયમ કેપમાં સારું આવે છે. સેકન્ડ પોઈન્ટ જોઈએ તો સ્ટ્રેન્થ વાઇઝ, કે સ્ટ્રેન્થ વાઇઝ બધી કેપ સારી જ હોય છે, ડ્યુરેબલ હોય છે, પરંતુ મેટલ કેપ છે તો એનું આયુષ્ય જનરલી 5 થી 6 વર્ષ હોય છે, કે જેમ કે પછી એમાં ઘસારો લાગે છે. અને સિરામિક અને ઝર્કોનિયમ કેપ છે તો એમાં ઘસારો લાગતો નથી. સિરામિક કેપ છે તો અમુક વખતે હાર્ડ ફૂડ આપણે બાઇટ કરીએ અથવા તો જે લોકો સોપારીના વ્યસન કે એવું હોય તો એ લોકોને સિરામિક કેપ હોય તો ચીપ ઓફ થવાના ચાન્સીસ હોય છે. પરંતુ ઝર્કોનિયા કેપ છે એ સિંગલ એક ઝર્કોનિયમ બ્લોકમાંથી બને છે, જેથી એની સ્ટ્રેન્થ છે સૌથી વધારે હોય છે અને લેસર કટિંગ ટેકનોલોજીથી બને છે, તો એમાં કોઈ પણ જાતનું આપણને ઘસારો જોવા મળતો નથી. થર્ડ પોઈન્ટ છે કે કોસ્ટ, કે જે આપણે સૌથી વધુ મેટર કરતા હોઈએ છીએ. ઝર્કોનિયા કેપ છે આપણી મોંઘી હોય છે, એની સરખામણીમાં PFM કે સિરામિક કેપ છે એ થોડી કમ્પેરેટિવલી સસ્તી હોય છે. પરંતુ ઓલ ઓવર તો આપણે આપણા હેલ્થ માટે જ ઇન્વેસ્ટ કરીએ છીએ. તો જો આપણે કોઈ બજેટનો ઇસ્યુ ન હોય અને આપણે સારું કવર આપણામાં યુઝ કરવું હોય તો ઝર્કોનિયા કેપ છે એ બેસ્ટ છે. બાકી સિરામિક કેપ છે અફોર્ડેબલ ઓપ્શનમાં આપણે PFM કેપ પણ ઘણો લાંબો સમય સુધી ચાલે છે. જનરલી આપણે દાંતમાં કોઈ પણ કેપ લગાવીએ, આઈધર મેટલ છે, સિરામિક છે કે ઝર્કોનિયા કેપ છે, તો બધા કેપમાં આપણું નોર્મલ ક્લિનિંગ કે જે આપણે બીજા દાંતમાં બ્રશ કરતા હોઈએ એ ઇનફ છે. પરંતુ જો એને પ્રોપરલી મેન્ટેન કરવામાં આવે તો આ કવર છે એ ઘણો લોંગ ટર્મ સુધી ચાલે છે. જેમ કે પેઢામાં કોઈ પણ જાતનો ખોરાક ન ફસાય, કવર છે એને પ્રોપરલી આપણે ચોખ્ખાઈ રાખીએ તો એમાં કોઈ ઇસ્યુ આવતો નથી. આગળના દાંત હોય અને એમાં આપણે જો કવર કરવાનું થાય તો એમાં આપણે ઝર્કોનિયમ કેપ લગાવવી જોઈએ, કારણ કે એનાથી આપણને એકદમ નેચરલ લુક મળે છે, કે તમને બહારના લોકોને ખ્યાલ આવતો નથી કે તમે દાંતમાં કોઈ આર્ટિફિશિયલ કેપ લગાવેલી છે. બીજી એક વસ્તુ છે કે અમુકને મેટલની એલર્જી હોય છે, કે જે પેશન્ટને ખ્યાલ હોય, એમને અગાઉ ટેસ્ટ કરાવેલા હોય, તો જે કોઈ પણ લોકોને મેટલની એલર્જી હોય તો એમના માટે ઝર્કોનિયા કેપ છે રિકમેન્ડેડ છે. અને આપણે હેડ, નેક અથવા શોલ્ડરનો MRI કરાવીએ છીએ તો અમુક જે આપણા મશીન છે એમાં મેટલ કેપ અથવા તો સિરામિક કેપ હોય તો MRI થતો નથી. તો એવા કેસીસમાં જો આપણે કોઈ ચાન્સ ન લેવો હોય તો ઝર્કોનિયા કેપ છે એ બેસ્ટ રહે છે. કયું કવર તમારા માટે બેસ્ટ છે એ તમારા મોઢાની કન્ડિશન, રિક્વાયરમેન્ટ એના મુજબ તમે ડેન્ટિસ્ટ પાસે જઈ અને તમે નક્કી કરી શકો છો કે તમારા માટે કયું કવર બેસ્ટ છે.